ઓમ નમસ્કાર મિત્રો, મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર. અને આજનો મારો વિડીયો યોગની શરૂઆત તમારે ક્યાંથી કરવી, કારણ કે અત્યાર સુધી ઘણા ભાઈઓ બહેનો મળેલ છે કે અમારે યોગ અને પ્રાણાયામ શરૂઆત કરવી છે, પણ શરૂઆત ક્યાંથી કરવી. એટલે આજનો મારો વિડીયો પ્રથમ પ્રાણાયામ હું તમને શીખવાડીશ, જેનું નામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. એકદમ સરળ પ્રાણાયામ છે. અને યોગ શરૂ કરતી વખતે ઘણા માણસોને પ્રશ્ન હોય છે કે યોગ આસનો પહેલાં કરવા કે પ્રાણાયામો પહેલાં કરવા. તો પહેલાં પ્રાણાયામ કરી પછી તમે આસનો કરી શકો, અથવા આસનો પહેલાં કરી પછી પણ પ્રાણાયામો કરી શકાય. એમાં કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. અને આજનો વિડીયો છે ભસ્ત્રિકા પ્રાણાયામનો. આવા મારી આ ચેનલની અંદર હું તમને 10 પ્રાણાયામો શીખવાડીશ, અને 10 પ્રાણાયામો એક પ્રાણાયામ મૂકતો રહીશ. એટલે કદાચ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો મિત્રો. એટલે આજ પહેલો પ્રાણાયામનો વિડીયો છે, જેનું નામ છે ભસ્ત્રિકા. એકદમ સરળ પ્રાણાયામ છે, પણ એના લાભ જબરજસ્ત છે. સિદ્ધાસન, પદ્માસન, વજ્રાસન, સુખાસન, કોઈ પણ આસનમાં બેસીને તમે પ્રાણાયામો કરી શકો છો. ખુરશી ઉપર બેઠા બેઠા પણ કરી શકો, અને એવી સ્થિતિ ન હોય તો તમે પથારીમાં બેઠા બેઠા પણ પ્રાણાયામ કરી શકો. કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી. બાળકો, યુવાનો, વડીલો બધા પ્રાણાયામો કરી શકે. અને પ્રાણાયામો ટોપ લેવલ ઉપર શરીરની તંદુરસ્તીમાં સૌથી વધારે મહત્ત્વનું કોઈ હોય તો પ્રાણાયામો છે. હવે હું સિદ્ધાસનમાં બેઠો છું, જ્ઞાન મુદ્રા. કોઈ પણ એક મુદ્રામાં બેસી શકાય. જ્ઞાન મુદ્રામાં આ પ્રમાણે આંખો બંધ કરી શ્વાસને ભરવાનો, ધીરે ધીરે શ્વાસ ભરવાનો, ધીરે ધીરે શ્વાસને છોડવાનો. શ્વાસ ભરી ધીરે ધીરે શ્વાસ છોડવાનો. શ્વાસ ભરી શ્વાસને છોડો એટલે એક ભસ્ત્રિકા. ફરીથી શ્વાસ ભરી શ્વાસને છોડો એટલે 2 ભસ્ત્રિકા. કાઉન્ટિંગ કરીને તમારે કરવો હોય તો 30 વખત કરી નાખવા. 5 મિનિટ સવારે, 5 મિનિટ સાંજે પણ જમ્યા પહેલાં આ પ્રાણાયામ તમે કરી શકો છો. પણ સવારમાં તો ફરજિયાત આ વિડીયો જોયા પછી યોગની શરૂઆત તમે કરવા માંગતા હોય, યોગ શીખવા માંગતા હોય તો પહેલું પ્રાણાયામ ભસ્ત્રિકા. 10 દિવસ સુધી આનો અભ્યાસ કરો. શરૂઆતમાં 10 કરો, 15 કરો, 20 કરો, અને 30 સુધી પહોંચી જાઓ. કાઉન્ટિંગ કરીને 30 સુધી 30 વખત ભસ્ત્રિકા પ્રાણાયામ કરી નાખવાના. 5 જ મિનિટ થશે, અને 5 મિનિટમાં તો તમે એનો જબરજસ્ત લાભ મેળવી શકશો મિત્રો. એવું છે આ ભસ્ત્રિકા પ્રાણાયામ. એકદમ સરળ પ્રાણાયામ, પણ આના લાભ અદ્ભુત છે. ભસ્ત્રિકા પ્રાણાયામ નિયમિત તમે શરૂઆત કરી દેશો તો ક્યારેય શરદી નહીં થાય, મારી ગેરંટી છે. શરદીની ગોળી છે. માથાનો દુખાવો જેનો રહેતો હશે અને માથાનો દુખાવો બિલકુલ મટી જશે. બીપી કંટ્રોલ, ડાયાબિટીસમાં અસર, થાઇરોઇડમાં જેવા રોગોમાં પણ જબરજસ્ત લાભ આ ભસ્ત્રિકા પ્રાણાયામ આપશે. ખૂબ સરસ પ્રાણાયામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. પછી ક્યારેક ઉલટી થતી હોય અને જો ભસ્ત્રિકા કરો તો ઉલટી બેસી જાય, ગેસની તકલીફવાળા માટે પણ ખૂબ ઉપયોગી છે અને સરળ છે. કોઈ અઘરું નથી આ પ્રાણાયામ. શ્વાસ ભરવાનો અને છોડવાનો. બોડીની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધશે એવું આ પ્રાણાયામ છે. ઓક્સિજનનું લેવલ વધારે, અને નિયમિત અપનાવો તો અદ્ભુત લાભ મળશે મિત્રો. અને જે મિત્રો આ વિડીયો જોયા પછી એમ માનતા હોય કે મારે યોગ શીખવા છે, તો શરૂઆતમાં ભસ્ત્રિકા પ્રાણાયામ કરજો. 5 જ મિનિટ 30 વખત કરી રાખજો, અને પછી ધીરે ધીરે બીજા પ્રાણાયામ હું તમને શીખવાડવાનો છું. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. તંદુરસ્ત જીવન જીવવું હોય તો યોગ રામબાણ છે. કરો યોગ, રહો નિરોગ. પહેલું સુખ તે જાતે ન રહ્યા. આ શરીર તંદુરસ્ત રહેવું જોઈએ, અને તંદુરસ્તી તમને યોગ આપશે. હું 25 વર્ષથી રેગ્યુલર યોગ કરું અને તંદુરસ્ત જીવન જીવી રહ્યો છું, અને આનો લાભ આપ પણ મેળવી શકો છો. અને આજે આખું વિશ્વ યોગ તરફ વળ્યું છે, કે મોટાભાગના માણસો યોગ તરફ વળ્યા છે અને યોગ કરે, તંદુરસ્તી મેળવે છે. તો આ તંદુરસ્તી આપણા હાથમાં છે. આપણે મહેનત કરીએ તો મેળવી શકીશું. નરણા કોઠે સવારમાં 5 મિનિટ ભસ્ત્રિકા કરી નાખો. બીજું કે આ પ્રાણાયામની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આખો દિવસ દરમિયાન પણ તમે ઊંડા શ્વાસ ભરો અને છોડી શકો છો, જ્યારે તમને સમય મળે ત્યારે. કોઈ વૃક્ષ નીચે ઊભા હોય ત્યારે પણ આ તમે 5, 10, 15 વખત ભસ્ત્રિકા કરી શકો. એકદમ રિલેક્સ થઈ જશો. નકારાત્મક નેગેટિવ ઉર્જામાંથી પોઝિટિવ સકારાત્મક વિચારો તરફ તમે જઈ શકશો, એવું આ પ્રાણાયામ છે. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.